ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ઉમિયા માતાજી મંદિર ઊંઝા ખાતે 21 ડિસેમ્બરના રોજ ઉમિયા ચંદ્રક સમારોહ યોજાશે। આ સમારોહમાં કડવા પાટીદાર સમાજના વિવિધ ક્ષેત્રે અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરેલ 122 દીકરા દીકરીઓને ઉમિયા ચંદ્રક એનાયત કરી સન્માનિત કરવામાં આવશે, જેને લઈ ઊંઝા ઉમિયા માતાજી મંદિર સંસ્થાન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। ઉમિયા ચંદ્રક 1987 અમે ચાલુ કરવામાં આવ્યો। 37 વર્ષથી આ ઉમિયા ચંદ્રક એનાયત કરીએ છીએ। દર 3 વર્ષે ઉમિયા માતા સંસ્થાન દ્વારા ઉમિયા ચંદ્રકના જે વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થતા હોય છે એમને ઉમિયા ચંદ્રક આપી અને બહુમાન કરતા હોઈએ। આ વર્ષે અમે ઉમિયા ચંદ્રક માટેની જાહેરાત કરેલી, જેમાં 250થી વધારે ફોર્મ આવેલો, જેની અમારા નિયત થયેલી કમિટી દ્વારા ચકાસણી કર્યા પછી 122 ફોર્મ માન્ય રહેલો છે। એ સૌ વિદ્યાર્થીઓને અમે સન્માનિત કરવાના છીએ। એ સન્માન સમારંભ યોજવામાં 21/12/2025 રવિવારના રોજ બપોરે 3 વાગે આયોજિત કરવાના છીએ, જેની અંદર સમારંભના પ્રમુખ તરીકે ઋષિકેશભાઈ પટેલ કેબિનેટ મંત્રી હાજર રહેવાના છે અને બીજા મુખ્ય મહેમાન તરીકે હર્ષદભાઈ એ પટેલ ગુજરાત વિદ્યાપીઠના જે વાઇસ ચાન્સેલર છે એ હાજર રહેશે। એની સાથે સાથે એસકે યુનિવર્સિટીના જે ચેરમેન છે એ પ્રકાશભાઈ હાજર રહેવાના છે મહેમાન તરીકે, અને કડી સર્વ વિદ્યાલયના શ્રી વલ્લભભાઈ પટેલ એ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે। ઉમિયા ચંદ્રક દ્વારા સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે અને શિક્ષિત થઈ અને સારા ટકાવારી સાથે જે પાસ થયા હોય એમને એક પ્રેરણા મળે અને સમાજમાં એક સ્ટ્રેન્થ મળે, એ ગણતરી અમે આ કામ કરીએ છીએ। ITV ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।